અમદાવાદની મહાનગરપાલિકા કપડાની થેલી આપવાની છે। પ્લાસ્ટિકમાંથી મુક્તિ માટે આ નિર્ણય લેવાયો છે। 11 કરોડ રૂપિયાના ખર્ચે થેલી ખરીદી કરાશે। મહાનગરપાલિકા દરેક ઘર દીઠ કાપડની થેલીઓ આપવા માટે જશે। હજી ઘણા લોકો પ્લાસ્ટિકની થેલીઓ લઈને ઉપયોગ કરે છે અને એટલા જ માટે કોર્પોરેશને 11 કરોડ રૂપિયાની થેલીનો ઓર્ડર આપી દીધો છે। કોંગ્રેસે જો કે આ મામલે સવાલો ઉઠાવ્યા છે। ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે કયો એવો પરિવાર હશે કે જેના ઘરમાં કપડાની થેલી ન હોય? શું કામ પ્રજાના પૈસા આવી રીતે ઉડાવી રહ્યા છો? ઘણા લોકો પ્લાસ્ટિકની કેરી બેગ લઈ શાકભાજી ખરીદવા અથવા તો કરિયાણું ખરીદવા માટે ઘરેથી નીકળતા હોય છે, પરંતુ આ પ્લાસ્ટિકના અનેક દૂષણો રહ્યા છે, કેન્સર માટે પણ કારણભૂત છે। તદુપરાંત જમીનની અંદર પણ તે ભરતું નથી। પરિણામે આ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મળે એ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ 11 કરોડના ખર્ચે ઘરે ઘરે કાપડની 2 સરસ મજાની થેલી આપવાનો એક